સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. આ ઉપનિષદ રૂપી ગાયોનું દૂધ સ્વાધ્યાય કરીને પછી આ કથા સંભળાવવી એટલે આ ઉપનિષદ રૂપી ગાયોને ધોઈ અને ગોપાલ કૃષ્ણનું કાર્ય કરવું. એ દૂધને ઉકાળી કાઢવી, પછી એની જે કંઈ ટ્રીટમેન્ટ કરવાની થતી હોય અને પછી એની અંદર ઘણીવાર એનું ક્રીમ કાઢવામાં આવે ને પછી એમાંથી ઘી બનાવવામાં આવે. ડેરીમાં એ રીતે થાય છે. પણ ઘણી જગ્યાએ એ દૂધમાં મેળવણ નાખીને દહીં જમાવવામાં આવે. દહીંનો પોતાનો મહિમા છે. જેમ દૂધ અમૃત છે એમ પંચામૃતમાં દહીં પણ અમૃત છે. એટલે આ રસ્તે આવે દૂધ ક્રીમ થઈને ઘી બને, ઓલે રસ્તે આવે તો દૂધમાંથી પછી દહીં, છાશ, માખણ અને પાછું ઘી, ત્યાં બે ભેગા થાય. ઓલો રસ્તો થોડો લાંબો, તો દૂધમાંથી દહીં, દહીંમાંથી છાશ ને છાશમાંથી માખણ અને માખણને તાવીને ઘી, અને આ દૂધમાંથી ક્રીમ ને ક્રીમમાંથી ઘી. સદ્યો મુક્તિ ને ક્રમ મુક્તિ. ભાગવતમાં તે બે છે, બે રસ્તા છે, શુક્લ ગતિ, કૃષ્ણ ગતિ. શાસ્ત્રોમાં એનું વર્ણન છે. એટલે આ જ ઉપનિષદ રૂપી ગાયો, વેદો, ઉપનિષદો એ રૂપી ગાયો અને એનું જે દૂધ છે તે અમારી આ ભક્તિ માર્ગ છે ને આપણો, એ તો એમાં મેળવણ નાખે, પોતાનો ભાવ એમાં ઉમેરે. અને ત્યાં જેમ દહીં જમાવે ને એમાં વાતાવરણ જમાવે, ભજન ને કીર્તન ને દ્રષ્ટાંતો ને થોડાક વચ્ચે હસવાના ટૂચકા પણ મૂકી દેવાય. આ મેળવણ છે. પણ જામે પછી વાત જામે. થોડા ભજન આવે ને થોડા કીર્તન આવે ને આ સંગીત વંગીત ને આ બધા મેળવણ. આ દૂધમાં મેળવણ. દૂધ તો ઉપનિષદ રૂપી ગાયોનું જ છે, પણ આ મેળવણ શું કામ? જામે. જેમ ત્યાં જામીને દહીં થઈ જાય એમ અહીંયા વાત જામે ને આનંદ થાય. 3 સાડા 3 કલાક તો દહીં પણ અમૃત છે. દહીં ખાવાનો ટાઈમ સવારનો, છાશ પીવાનો ટાઈમ બપોરનો, દૂધે વાળું કરવાનું હોય રાતે. દૂધ પણ અમૃત છે. એટલે શરૂઆતમાં દહીં, સવારના દહીં, અથવા જીવનની શરૂઆતમાં દહીં. બાળકો હોય ને એના મેળવણ નાખીને તે વાતું સંભળાવવી પડે. પરબારું એનો ક્રીમ કરીને પછી ઘી કરશું. બાળકોને ઘી તરત દહીં રોટલાનું શિરામણ, એ દહીં બરાબર જામવું જોઈએ, એમાં મેળવણ. એટલે એવી વાર્તાઓ સંભળાવે દાદા દાદી. અથવા તો આ કથા છે ને એ ન્યૂકમર માટેની વાત છે. પંચતંત્રની વાતો આવતી આપણે, એના દ્વારા પણ સારા ઉપદેશ આપવામાં આવતા, શિખામણ આપવામાં આવતી. એટલે આ કથાઓ વેદાંતી હોય ને એને એમ થાય કે આ છોકરાઓની વાર્તાઓ જેવું છે, આ તો રમકડે રમાડવાની વાતો છે. મૂર્તિ પૂજા કરતા હોય તો વેદાંતીઓને એમ થાય કે છોકરાઓ રમકડે રમે છે. પણ સાધનાનું પણ બાળપણ, એમાં આ મેળવણ વાળું દહીં, દહીંથી હિરામણ કરવું. દહીં ને થેપલા, દહીં ને રોટલા, એમાંય પાછું મેળવણ. નાખો જીરું, નાખો થોડું મીઠું, નાખો ચટણી,
હજી એમાં મેળવવું હોય તો હારવાર આથણા લ્યો, બોળિયા ગુંદા લ્યો, ગરમર લ્યો, કેળા લ્યો, અને ઈ શિરામણની જે મજા છે. પણ અંતે તો પેલું દૂધ જ ગયું છે તમારા પેટમાં દહીં બનીને. પછી વધેલા દહીંને પાછું વલોવવાનું, એમાં પાણી પાછું મેળવવાનું, છાશ બનાવવાની, ઓર મંથન કરો, છાશ પણ પીવો, છાશથી બપોરનો લંચ કરો. આપણે ત્યાં એમ કે બપોરે રોટલા ખાવાનો હોય, સવારે શિરામણ, 4:30 રોંઢો, રાતે વાળું. લંચ ને ડિનર ને બ્રેકફાસ્ટ ને એવું કે ભણેલા ગણેલા. પેલો પતિ આવ્યો ને ઘરે દુકાનેથી, તે રાતના 9:30 થઈ ગયા હતા. એ કે આટલા મોડાથી આ બધું ઠરી ગયું, લ્યો હું પાછી જરા ગરમ કરું, ત્યાં સુધી તમે હાથ પગ ધોઈ કપડાં ચેન્જ કરીને આવો એટલે હું લંચ તૈયાર કરું ગરમ કરીને. તો ઓલો હાથ ધોતો ધોતો કે તને ઇંગ્લિશ ન આવડતું હોય તો બોલતી ન હોય તો. રાતના 9:30 કે હું લંચ ગરમ કરીને રાખું. એ રાતે કે ખવાય ને એને ડિનર કહેવાય ગાંડી. ઇંગ્લિશ આવડતું નથી ને બોલવા જાય. રાતે જે ખવાય ને એને ડિનર કહેવાય, બપોરે જે ખાઈ એને લંચ કહેવાય. તો આવડ્યા પછી ગેસ ગરમ કરીને ગરમ કરતાં કરતાં કે ગેસ ચાલુ કરીને તમને નહીં આવડતું હોય, લંચ જ છે બપોરનું વધેલું. કોઈ ખાધું નથી એ જ ગરમ કરીને આપું છું, છનમુના ખાઈ લ્યો. આપણે તો બધાના નામ પડ્યા. સવારના શિરામણ, પછી બપોરે અમારે કાઠિયાવાડમાં એમ કે છાશું પીવા હાલો, છાશની હારે બપોરનું લંચ. સાંજે છોકરાઓ મોટે ભાગે કરે રોંઢો. અમારા બધા ઋષિકુમારો ભણે ને પછી સાંજના 5 વાગે એની વિદ્યાલય છૂટે અને પછી આવે તો એવા ભૂખ્યા ડાહ જેવા થયા હોય, જે હોય લાવો, અગ્નયે સ્વિષ્ટ કૃતે સ્વાહા થઈને બધું. અને એવું ભાવે બધું. હું કહું ખૂબ રમો, ખૂબ જમો, ને પાછા ખૂબ ભણો, અને પાછા ખૂબ ગાયત્રી જપો, વેદને કંઠસ્થ કરો. તો રોટલો એની માથે માખણ, ટોપરિયું કરીને જશોદા આપે કનૈયાને હાથમાંથી. ટોપરિયું ખાતો 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 કનૈયો આમ ધોડાધોડી કરતો હોય જશોદાના આંગણામાં. એમાં એક કાગડો આવ્યો અને ઝપટ મારી ઓલું ટોપરિયું લઈ અને વયો ગયો. કનૈયો રડતો રહ્યો, મૈયા મૈયા મૈયા. અને ઓલો કાગડો એ ટોપરિયું લઈ અને સામેવાળા ગોવાળિયાના મકાનના છાપરે જઈ, એના ખોરડાના છાપરા ઉપર જઈ અને પછી ત્યાં ટોપરિયું મૂકી, એકવાર કૃષ્ણની સામે જોઈ, માથું ઝુકાવી અને પછી ટોપરિયું ખાતો હતો. એટલે કવિ રસખાન કહે છે કે કાગ કે ભાગ કો કહાં કહિયો, હરી હાથ સે લે ગયો માખન રોટી. એ કાગડાના ભાગ્યની શું પ્રશંસા કરું જે હરિના હાથમાંથી આ માખન રોટી લઈ ગયો અને એ પ્રસાદ લઈ રહ્યો છે. આવો કાગડો થવાની વાત. રામચરિતમાનસમાં એવો એક કાગડો, કાગભૂષણજી ઋષિ, तब मैं भागी चले उर्गारी, तब मैं भागी चले उर्गारी, राम गहन कहाँ भुजा प्रसारी, राम गहन રામચરિતમાનસના ઉત્તરકાંડમાં એ કથા છે. માખણ
પછી માખણને તાવીને ઘી. એ વલોણાના ઘીનો વિશેષ મહિમા. નહીં તો ક્રીમ, અને ક્રીમમાંથી ઘી બનાવવા, પણ ચોખ્ખું હોવું જોઈએ. અત્યારે એટલી બધી ભેળસેળ છે, એટલી બધી ભેળસેળ છે. શુદ્ધ ખાવાનું, શુદ્ધ આહાર, સાદો આહાર, સાત્વિક આહાર, પૌષ્ટિક આહાર. મુશ્કેલી અત્યારે એ છે કે આધુનિક ખેતીએ આપણા આહારને પણ ઝેર કરી નાખ્યો છે. કેમિકલ ફર્ટિલાઇઝર્સ અને પેસ્ટિસાઇડ્સ, જંતુનાશકો, રાસાયણિક ખાતર, આ બધા ભેગા થઈને આમ જમીનને ઝેરી કરી નાખી, આહારને પણ, અને પરિણામે અનેક પ્રકારના રોગોનો સામનો કરવો પડે. કેમ? આપણા માટે રૂપિયો મોટો થઈ ગયો. રૂપિયો મોટો થઈ ગયો. માણસ કરતાં પણ રૂપિયાનું મહત્વ અતિશય વધી ગયું. માણસ વેચતો નથી, માણસ રૂપિયા ખાતર વેચાઈ જાય છે. સ્થિતિ આ બની છે. એટલે દરેક વસ્તુમાં ભેળસેળ. નાળિયેરના પાણી સિવાય કાંઈ શુદ્ધ મળતું નથી. એવા જમાનામાં કોઈક ડેરી હરખું એવું કામ કરતી હોય કે અહીંયા ભેળસેળ વગરનું, વિધાઉટ એની એડલ્ટરેશન તમને ચોખ્ખું મળશે, શુદ્ધ મળશે. તો એ બહુ મોટી આશ્વાસનની પણ વાત છે, એ મોટી આશા જગાડનારી વાત છે. અને આ પ્રવૃત્તિ સ્વાભાવિક રીતે ગમે. તો અહીંયાથી પણ આવું બધું, આ ડેઇલી પ્રોડક્ટ, બોલું ડેઇલી પ્રોડક્ટ, રલયો હો અભેદત્વાત, ડેઇલી પ્રોડક્ટ, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. એટલે આ ઉપનિષદ રૂપી ગાયોનું જે દૂધ છે ને, એમાંય તેનું મંથન કરી 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 અને પછી જે આ તૈયાર થયું છે, કેટલા પ્રકારની આઈટમ બની આમાંથી. તે રામાયણ બન્યું, ભાગવત બન્યું, કેટલાય બધા પુરાણો બન્યા, વેદ આધારિત, વેદ સંમત જે આસ્તિક દર્શનો છે તે બન્યા. હા, સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા. તમે જેમ આ ડેરીમાં અનેક આઈટમ બનાવો છો ને, ગુલ્ફી ને, આઈસ્ક્રીમ ને, આ ને તે ને, એમ આ જે ડેરી રહી ને, જ્યાં ઉપનિષદ રૂપી ગાયોનું પાલન થાય છે, અને એના દૂધમાંથી આટલું બનાવવામાં આવ્યું. એટલે તુલસીદાસજી પણ કહે છે, નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ રામાયણે નિગદિતમ ક્વચિદન્યતોપી નિગમાગમ સંમતમ યદ. અને શ્રીમદ ભાગવતે પણ વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. એ જ વેદના, ઉપનિષદોના દૂધમાંથી, એ ગાયોના દૂધમાંથી બનેલી જુદી જુદી આઈટમ છે બધી, પણ શુદ્ધ, એડલ્ટરેશન ના હોય. અને એમાં કદાચ કાંઈ ભેળવવામાં આવે, કોઈ ફ્લેવર વિશિષ્ટ, તો પણ એની શુદ્ધિનું ધ્યાન રાખીને એ કંઈક વેલ્યુ એડિશન થાય એનો વાંધો નહીં, પણ એડલ્ટરેશન ન થવું જોઈએ. કંઈક નવું, કંઈક વિશેષ રુચિકર કંઈક મળે કથામાં, ઠીક હે, પણ ભેળસેળ નહીં. તો કંઈક આવા ભાવથી ત્યાં ડેરી ચાલે છે, અહીંયા ડેઈલી ચાલે છે. 7 દિવસ તો આપણે કથાનો આનંદ લઈશું. આવી ભગવાનની દિવ્ય કથા વ્યાસજીએ રચી, સુખદેવજીએ કહી. કોની પ્રેરણાથી લખી? તો કે નારદની પ્રેરણાથી. વ્યાસજીએ વેદનો વિસ્તાર કર્યો, એને વ્યવસ્થિત કર્યા વેદને, અને વેદ પરંપરા ચાલે એની વ્યવસ્થા કરી. વેદાધિકાર નહોતો, એને માટે પુરાણોની રચના કરી. ઘણી બધી આઈટમો બનાવી આમાંથી, પણ તોય વ્યાસજીને સંતોષ થયો નહીં. અશાંત વ્યાસજી પોતાના આશ્રમમાં બેઠા હતા, અને એમાં દેવર્ષિ નારદ આવ્યા. નારદજીએ કહ્યું કે તમારી અશાંતિ દૂર થશે, તમે ભાવથી ભગવાનના ગુણાનુવાદ કરો, હરિગુણ ગાન કરો. તમે અત્યાર સુધી જ્ઞાન અને વૈરાગ્યની બહુ વાતો કરી,
પણ હવે ભક્તિને કેન્દ્રમાં રાખીને લોકોને ભાવે એવું કંઈક બનાવો. આનું આ દૂધ છે, ઘણું બધું આમાંથી બને એમ છે. તો ભક્તિપૂર્ણ, ભક્તિની મધુરતા સાથેનું કંઈક બનાવો. જે છોકરાઓ દૂધ પીવાની ના પાડી આઈસ્ક્રીમ ચપચપ ચાટી જાય, એને કેન્ડી આપો તો એને ગમે. એ દૂધમાંથી જ, એના ડેરી મિલ્કમાંથી, તે એના ઓલામાંથી બનાવવામાં આવેલી ઓલી ચોકલેટ એ આપો એટલે છોકરાઓ તરત જોંટીને ખાશે. એમ તમે કાંઈક એવું બનાવો વ્યાસજી કે લોકોનું ચિત્ત એમાં ચોંટી જાય. આમ કહીને દેવર્ષિ નારદે પોતાના પૂર્વજન્મની કથા કહીને ભગવાનની ભક્તિનો મહિમા સમજાવ્યો કે મારા જેવો ગયા જન્મમાં દાસીનો દીકરો હતો હું, પણ ભગવાનની ભક્તિને કારણે આજે દેવર્ષિ બનીને પૂજાઉં છું. મારા પિતાની પાસેથી મળેલું ચતુશ્લોકી ભાગવત હું તમને કહું છું. એ તત્વમ વિપુલીકુરુ, આનો વિસ્તાર કરો. અને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કરીને નારદજી ગયા. વ્યાસજીએ બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે શમ્યાપ્રાસ ઇતિ પ્રોક્ત ઋષીણામ સત્રવર્ધન. બ્રહ્મનદી સરસ્વતીના પશ્ચિમ કિનારે સ્થિત પોતાના શમ્યાપ્રાસ નામના આશ્રમમાં વ્યાસજી આસન લગાડ્યું, આચમન પ્રાણાયામ કરી પરબ્રહ્મનું ધ્યાન કર્યું, સમાધિ લાગી. એમાં એમને જે અનુભવ થયો એ અનુભવ, એ આનંદ એમણે પછી 4 શ્લોકોનો વિસ્તાર કરી અને 18,000 શ્લોકો, 335 અધ્યાય અને 12 સ્કંદવાળી આ સંહિતામાં એ અનુભવને પ્રગટ કર્યો અને ભાગવતની રચના થઈ. અને પછી એ ભાગવત એમણે પોતાના દીકરા શુકદેવને ભણાવ્યું અને શુકદેવે ગંગાને કાંઠે અનશન લઈ બેઠેલા રાજા પરીક્ષિતને સંભળાવ્યું. શ્રીમદ ભાગવત મહાપુરાણ કી. તો આપણે આ ભાગવતને સાક્ષાત ભગવાનનું રૂપ માનીએ છીએ. આ ગ્રંથ નથી, આ ગોવિંદ છે. ગાયને આપણે પશુ નથી માનતા, એને વિશ્વની માતા કહી અને એની પૂજા કરીએ છીએ. તુલસીને આપણે સાધારણ છોડ નથી સમજતા, એની પૂજા કરીએ છીએ. ભગવાન નારાયણ વિષ્ણુને અર્પણ કરીએ છીએ. તુલસી પત્ર વિના ભગવાન નારાયણ કંઈ સ્વીકારતા નથી. જે કંઈ ભગવાનને ભોગ લગાડો, કંઈ પણ વસ્તુ ધરો, એમાં તુલસી પત્ર અવશ્યપણે પધરાવવું જોઈએ. તેથી દરેક ભક્તોના, વૈષ્ણવોના, હિન્દુઓના આંગણામાં તુલસીનો છોડ હોવો જ જોઈએ. આપણે ગોવર્ધનને સાધારણ પર્વત નથી માનતા, આપણે એની પરિક્રમા કરીએ છીએ. એ રીતે આ છઠની તિથિને લોકો મૈયા કહે છે. છઠ મૈયા, એની પૂજા થાય. એક દિવસ ઉગતા સૂર્યને પાણીમાં ઊભા રહી અને એને અર્ઘ્ય, એક દિવસ આથમતા સૂર્યને વંદન, આથમતા અને ઉગતા સૂર્યને વંદન કરી છઠ મૈયાની પૂજા કરી. બહેનો 36 કલાકના ઉપવાસ કરે, 36 કલાક સુધી કાંઈ ન ખાય અને પોતાના સંતાન, પોતાના પતિ, એના નિરોગીતા અને એની લાંબી આયુષ્ય માટેની પ્રાર્થના કરે. ધન્ય છે ભારત વર્ષ, ધન્ય છે અહીંયાની પરંપરાઓ, ધન્ય છે અહીંયાની માતાઓ, એ માતાઓના ભાવ. અને હવે તો પુરુષોએ તે હવે થોડાક સમજણા થઈ ગયા અને એને આમ ગદ થઈ જાય છે. પોતાની પત્ની ચોથનું વ્રત કરે ને, કડવા ચોથનું ને, એ ભૂખી રહે અને પછી ચંદ્રમા દેખાય, પછી એને બની ઠની અને પછી ઓલી ચારણીમાંથી ચંદ્રમાના દર્શન કરે ને પછી પોતાના આવડો આ જે ચંદ્ર જેને પરણી હોય એના દર્શન કરે. આખો દિવસ એ ઉપવાસ કરે ને તો ઘણા પતિઓ ની હારવાર ઉપવાસ કરે, સારું પ્રેમથી કરે. આમ તો એ ઉપવાસ ડાયટિંગ છે, એને એક મોકો મળે છે. આખો દી ખા 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 કરતો હોય, એના બદલે થોડું ડાયટિંગ કરે ને પોતાના પેટને, આંતરડાને થોડો આરામ મળે તો સારું. પત્નીને સારું લાગે ને કે મારી હારવાર ભૂખ્યા રહ્યા.
પાછો ઓફિસે તો જાય. હવે એ ખાઈ લે તો ઓલીને શું ખબર પડવાની, પણ નહીં, આમ સામાન્ય રીતે ન ખાય. પત્નીને કે ભાઈ મને પણ તારા માટે પ્રેમ છે, આઈ કેન પ્રે ફોર યુ એન્ડ આઈ શુડ પ્રે ફોર યુ. પણ આ જે પરસ્પર ભાવ છે, ये हिंदुस्तान है, ये सनातन है, ये संस्कृति, ये हमारी पहचान. સુખદેવજી આ ભાગવત જેને આપણે સાક્ષાત ભગવાનનું વાંગ્મય સ્વરૂપ માનીએ છીએ, ગંગાના કિનારે અનશન વ્રત લઈ બેઠેલા રાજા પરીક્ષિતને સંભળાવ્યું. પરીક્ષિતના જન્મ કર્મની કથા શ્રી સુત મહારાજે કહી. પરીક્ષિતના પૂર્વજો પાંડવો, અને એ પાંડવોનું યુદ્ધ થયું કૌરવો સાથે કુરુક્ષેત્રમાં. એ યુદ્ધની કથા, જે યુદ્ધમાં સાક્ષાત ભગવાન દ્વારકાધીશ પ્રભુએ પાંડવોનું સારથ્ય કર્યું. પાંડવો વિજયી બન્યા. અશ્વત્થામાએ રાત્રિના સમયે દ્રૌપદીના સૂતેલા પુત્રોની હત્યા કરી. અર્જુનજીએ અશ્વત્થામાને પકડી અને દંડ દેવા માટે દ્રૌપદીની સામે ઉપસ્થિત કર્યા. ત્યારે દ્રૌપદીએ દયાભાવથી મુચ્યતામ મુચ્યતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ કહી અને અશ્વત્થામાને ક્ષમાદાન કર્યું, એને છોડાવ્યા. પણ એ જ અશ્વત્થામા વેરના અગ્નિમાં બળતો પાંડવ વંશનો નાશ કરવા માટે એણે 5 બાણ છોડ્યા, 5 પાંડવોને મારવા માટે. અને પાંડવોના વંશને આગળ વધારનાર એક બાળક અભિમન્યુની વિધવા થયેલી પત્ની ઉત્તરાના ઉદરમાં છે. અભિમન્યુ 7 કોઠાના યુદ્ધમાં ખપી ગયા છે. અભિમન્યુની પત્ની ઉત્તરા યુવાવસ્થામાં વિધવા થઈ છે, અને એ પાછી સગર્ભા છે. એના ગર્ભનો નાશ કરવા માટે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. ત્યારે ભગવાને સુદર્શન ચક્ર છોડી પેલા 5 બાણને આકાશમાં જ કાપી નાખ્યા. 5 પાંડવોની રક્ષા કરી. ઉત્તરાના ગર્ભની રક્ષા કરવા માટે ભગવાન ઉત્તરાના શ્વાસ દ્વારા ઉત્તરાના ઉદરમાં બેઠા. અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના તેજને શાંત કર્યું. ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. ઉત્તરાના ગર્ભમાં જે છે એ છે મહારાજ પરીક્ષિત. આ માત્ર પરીક્ષિત રાજાની કથા નથી, આપણા સૌની કથા છે. આપણા સૌનું રક્ષણ માના ગર્ભમાં ભગવાન કરે છે. 9 મહિના એક બાજુ માના જઠરની ગરમી, બીજી બાજુ મળમૂત્રનો ભરેલો ખાડો, અને મારી હાંકડી જગ્યામાં 9 મહિના રહેવું, છેલ્લે ઊંધે માથે લટકવું. આ કષ્ટ, પણ એમાંય ભગવાન રક્ષા કરે, બચાવે, પ્રાણોની રક્ષા. એટલે આપણા સંતવાણીમાં ભક્ત કવિઓએ ગાયું કે જ 9 મહિના માતાને ઉદર વસ્યા, ત્યાં વાલે મારે જળથી જીવાડ્યા. ઉદર રે વસ્યાને નાથ મારો આપશે સુતાને જગાડી. એ જી અખંડ રોજી હરિનાથમાં, એ વાલો મારો જુએ છે વિચારી. દેવારે વાળો ધણી ઈ નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી. એ જી અખંડ રોજી હરિનાથમાં, એ હરિનાથમાં. તું ही नाम तारण
सबे काज सारन धरो उनका ध्यान वो निवारण करेगा। न था दांत वाकू दिया दूध माकू खबर है खुदा को लेकिन सब्र जो करेगा। तेरा ढूंढ सीना मिटे दिल का कीना जिन्हें पेट दीना सोआ पे भरेगा। मुरादम कहे जो मुकद्दर के अंदर तिने टाक मार्या न टार्या टरेगा। तिने टाक मार्या न टार्या टरेगा। प्रत्येक जीवनी रक्षा माना गर्भमा भगवान ज करे छे। परीक्षित राजानी माना गर्भमा भगवाने रक्षा કરી। ત્યારે કુંતા માતાએ ભગવાન દ્વારકાધીશ પ્રભુની સ્તુતિ કરી। નમસ્યે પુરુષં ત્વાદ્યમ ઈશ્વરં પ્રકૃતે પરમ अलक्ष्यं सर्वभूतानां अंतर्बहिरवस्थितं नमस्ये पुरुषं त्वाद्यं ईश्वरं प्रकृते परम्। नमस्कार कर्या भगवान द्वारकाधीश प्रभु ने। હવે આમ તો કુંતાજી ફઈ બા થાય, કૃષ્ણ ભત્રીજા થાય, તો ફઈ ભત્રીજાને પગે લાગે કે ભત્રીજાએ ફઈને પગે લાગવાનું હોય? પણ કુંતા માતા કહે છે કે હું મારા ભત્રીજાને પગે નથી લાગતી, હું આદિ પુરુષ ભગવાનને પગે લાગુ છું। હે કૃષ્ણ, તમે આદિ નારાયણ છો, ઈશ્વર છો, પ્રકૃતિથી પર છો, પ્રાણી માત્રની અંદર પણ તમે રહેલા છો, બહાર પણ તમે અવસ્થિત છો। હે કૃષ્ણ, તમે તમારી માં દેવકીને જેટલો પ્રેમ નથી કર્યો એટલો પ્રેમ તમારી આ ફૈબા ઉપર વરસાવ્યો। કારણ દેવકીના જે પુત્રોને કંસે મારી નાખ્યા એની રક્ષા તમે નહોતી કરી, જ્યારે મારી રક્ષા મારા બાળકો સાથે તમે કરી। હું તમને નમસ્કાર કરું છું। યથા ઋષિકેશ ખલેન દેવકી કંસેન રુદ્ધાતિ ચિરં શુચાર્પિતા વિમોચિતાહં ચ સહાત્મજા વિભો त्वयैव नाथेन मुहुर्विपद्गणात् त्वयैव नाथेन मुहुर्विपद्गणात्। यथा ऋषिकेश खलेन देवकी कंसेन रुद्धाति चिरं शुचार्पिता कंसेन रुद्धाति चिरं शुचार्पिता विमोचिताहं च सहात्मजा विभो
ત્વયૈવ નાથેન મુહુર્વિપદ્ગણા ત્વયૈવ નાથેન. હે શ્રી કૃષ્ણ, અનેક વાર તમે મારા સંતાન સમેત મારી રક્ષા કરી છે વિપત્તિઓથી, પણ મેં જોયું જેવી વિપત્તિ ગઈ એટલે તમે અમારા જીવનમાંથી ગયા. વિપત્તિ આવી અને એ વિપત્તિથી અમારી રક્ષા કરવા માટે તમે આવ્યા, તો આ વિપત્તિઓએ તમારા દર્શન કરાવ્યા. તો હવે મારી એક વિનંતી, શું? વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યાદ પુનર્ભવ દર્શનમ વિપદઃ સંતુ નઃ શશ્વત. હે શ્રી કૃષ્ણ, અમારા જીવનમાં સદા વિપત્તિ રહે એવું માગું છું. બોલો, આવું કોણ માગે? દુઃખ માગ્યું ભગવાન પાસે. કેમ? કે વિપત્તિ ગઈ ને તમારું વિસ્મરણ થયું. અમારે માટે તો વિપદ વિસ્મરણમ વિષ્ણો સંપન્ન નારાયણ સ્મૃતિ. વિપત્તિ આવી અને તમારું સ્મરણ થવા માંડ્યું. દુઃખમાં મને ભગવાનને બહુ ભજે, બહુ યાદ કરે, સુખમાં ભૂલી જાય. સુખ में सुमिरन ना करे, दुख में करे सब कोई, जो सुख में सुमिरन करे तो दुख कहां से हो. संपदो नैव संपदः विपदो नैव विपदः विपद विस्मरणम विष्णोः संपन्न नारायण स्मृति. તમે જેને દુઃખ માનો છો એ દુઃખ નથી ને સંસારીઓ જેને સુખ કહે છે એ સુખ નથી. મીરાબાઈ પણ કહે છે સંસારીનું સુખ એવું ઝાંઝવાના જળ જેવું. સંસારી જેને સુખ માને છે એ સુખ નથી. સંસારીઓ જેને દુઃખ કહે છે દુઃખ નથી. ઋષિઓને પૂછો, ભક્તોને પૂછો, સંતોને પૂછો, વિપત્તિ કોને કહેવાય, સંપત્તિ કોને કહેવાય? તો કે વિપદ વિસ્મરણમ વિષ્ણોઃ. ભગવાનનું વિસ્મરણ થાય એ જ વિપત્તિ, અને હરિનું સ્મરણ રહે એ જ સંપત્તિ. તો એ સંપત્તિ, એ સ્મરણ વિપત્તિમાં વધારે થતું હોય તો પછી વિપદઃ સંતુ નઃ શશ્વત. કુંતા માતાએ ભગવાનની સ્તુતિ કરી. ઉત્તરાયણનો પવિત્ર સમય આવ્યો. કુરુક્ષેત્રના યુદ્ધમાં મેદાનમાં ઘવાયેલા અને બાણની શૈયા ઉપર સૂતેલા પિતામહ ભીષ્મનો શરીર છોડવાનો સમય થયો. અનેક સંત મહાત્માઓ પિતામહ ભીષ્મના અંતિમ દર્શને કુરુક્ષેત્ર પહોંચ્યા. પાંડવો પણ પહોંચ્યા અને સ્વયં દ્વારકાધીશ પ્રભુ એ પણ ત્યાં પધાર્યા. અંત સમયે પિતામહ ભીષ્મે ધર્મરાજ યુધિષ્ઠિરને ભગવાન અને ઋષિઓના દેખતા એમની ઉપસ્થિતિમાં ધર્મોપદેશ કર્યો. એ જ સમયે બધા ધર્મનો ઉપદેશ સાંભળ્યા પછી યુધિષ્ઠિર પૂછે છે, કો ધર્મ સર્વધર્માણામ ભવતઃ પરમો મતઃ. કિંજપન આ જંતુ પ્રાણી મુચ્યતે જન્મ સંસાર બંધનાત. આ બધા ધર્મમાં કયો ધર્મ સૌથી શ્રેષ્ઠ?
અને ત્યારે પિતામહ ભીષ્મ ત્યાં ભગવાન દ્વારકાધીશની ઉપસ્થિતિમાં, ઋષિમુનિઓની ઉપસ્થિતિમાં એ સમયે સર્વધર્માણામ ધર્મોધિકતમો મતઃ યદ ભક્ત્યા પુંડરીકાક્ષમ સ્તવૈરર્ચેન નરસ સદા. આવું કહી કે બધા જ ધર્મમાં હે યુધિષ્ઠિર, મારી દૃષ્ટિએ તો એ જ ધર્મ ઉત્તમ છે કે ભગવાનના ગુણનામ અને લીલાઓનું સંકીર્તન કરે. ભગવાનના નામનું સંકીર્તન, ભગવાનના નામનું સ્મરણ, ભગવાનના નામના જપ. સ્તવૈરર્ચેન નરસ સદા.